તો આજે વાત કરવી છે બનાસની ધરતીના નાનકડા ગામની કે જ્યાં આશરે 500 થી 700 વર્ષ પહેલા આયર સમુદાય રહેતો હતો અને તેમણે એક કૂવાનું નિર્માણ કરેલું. ત્યાર પછી તે આયર અહીંથી જતા રહેલા. ત્યાર પછી અહીંયા ગામ નહીં પણ જંગલ જેવો વિસ્તાર થઈ ગયેલો. આશરે 200 થી 250 વર્ષ પહેલા રબારી સમાજના બે ગંઢિયા આવેલા જેમનું નામ હતું હરજીબા અને પેશોબા. તે અહીંયા વોઢિયો ચારતા ચારતા આવ્યા હતા. ત્યારે તેમણે એક જગ્યાએથી પક્ષીઓનું ટોળું ઉડતા જોયું તો તેમને થયું કે ત્યાં કંઈક હશે અને તેમણે ત્યાં જઈને જોયું તો એક કૂવો હતો અને તેનાથી થોડે દૂર 2-4 ઈંટોનું એક મંદિર હતું. તે મંદિર માં જોગમાયાનું મંદિર હતું. એમને થયું કે કહો કે ના કહો અહીંયા કંઈક તો છે જ અને તેમાંથી એક ડોસાબા અહીંયા રહ્યા અને બીજા બીજે ગામ ગયા. તે મંદિર આજે પણ છે અને તેની તિથિ પર ધામધૂમથી ગામ લોકો અષાઢ મહિનાની ચોમાસી 14 આવે છે તે દિવસે પ્રસાદનું વિતરણ કરે છે. ગામના બધા જ નવયુવાનો તે દિવસે માં જોગમાયાના મંદિરની અંદર હાજર રહી અને પ્રસાદ બનાવવામાં મદદ કરે છે. ગામના બધા જ લોકો આશરે 3-4 વાગે માં જોગમાયાના મંદિરની અંદર આવી અને બધા જ પ્રસાદ લે છે. આજે પણ માં જોગમાયાના મંદિરની અંદર બધા જ લોકો માં જોગમાયાની સેવા કરે છે અને માં જોગમાયા બધાના ધાર્યા કામ કરે છે. અને આ ગામમાં રબારી સમાજથી શરૂઆત થઈ હતી અને આજે આ ગામની અંદર બધી 18 આલમ વસવાટ કરે છે. આજે પણ આ મંદિરના કેમ્પસની અંદર બીજા પણ 2 મંદિરો આવેલા છે, શિવ મંદિર અને હનુમાન દાદાનું મંદિર. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.